નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 10 ફેબ્રુઆરીના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. ચાલો શરૂ કરીએ આજના ટોપ 10 ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન, ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ વચ્ચે કયા કરાર માટે ફરીથી વાટાઘાટો શરૂ કરવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ પર જે છે હસ્તાક્ષર થયા છે? મિલિટરી એલાયન્સ પેક્ટ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ઓઇલ ઇમ્પોર્ટ ડીલ કે સાયબર સિક્યુરિટી કરાર? તો અહીંયા અમારો જવાબ આવશે ઓપ્શન બી, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026 માટે ફુગાવાનો દર કેટલો રહેવાનો અંદાજ મૂક્યો છે? 2.1%, 3.5%, 4% કે 5.1%? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 2.1%. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તેલંગાણાના પખાલ વન્યજીવ અભયારણ્યમાં બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કયા નવા છોડની પ્રજાતિ શોધી છે? નવી ઓર્કિડ પ્રજાતિ, નવી ફ્લાવરિંગ પ્લાન્ટ સ્પીસીઝ, નવી મેડિસિનલ હર્બ કે નવી વાંસની પ્રજાતિ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, નવી ફ્લાવરિંગ પ્લાન્ટ સ્પીસીઝ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા પ્રાચીન બંદર સ્થળે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? ધોળાવીરા, લોથલ, રંગપુર કે રોજડી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, લોથલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. કેન્દ્ર સરકારે ડીપ ટેક સ્ટાર્ટઅપ માટે કઈ શરત જે છે દૂર કરી છે? ન્યૂનતમ ટર્નઓવરની શરત, 3 વર્ષના અસ્તિત્વની શરત, વિદેશી રોકાણની મર્યાદા કે પેટન્ટ હોવાની શરત? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 3 વર્ષના અસ્તિત્વની શરત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત કન્ટેનર શિપિંગ લાઇન સ્થાપવા માટે કયા મંત્રાલયે જે છે એ એમઓયુ કર્યા છે? વાણિજ્ય મંત્રાલય, બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, નાણાં મંત્રાલય કે સંરક્ષણ મંત્રાલય? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય. ત્યાર પછી નેક્સ્ટ, વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2026 જે છે એ દુબઈમાં યોજાઈ રહી છે. તેમાં ભારત તરફથી કયા મીડિયા જૂથના એન્કર્સ મોડરેટર તરીકે ભાગ લેશે? એનડીટીવી, ઇન્ડિયા ટુડે, રિપબ્લિક ટીવી કે દૂરદર્શન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ડિયા ટુડે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં ડીપ ટેક એનર્જી સ્ટાર્ટઅપ્સ માટે સરકારે શેનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે? સોલાર વેલી, હાઇડ્રોજન વેલી, વિન્ડ કોરિડોર કે લિથિયમ પાર્ક? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, હાઇડ્રોજન વેલીઝ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ભારતને કયા વર્ષ સુધીમાં ઇનોવેશન આધારિત ગ્રોથ તરફ લઈ જશે? 2030, 47, 50 કે 35? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 2047. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, દર વર્ષે રોઝ ડે જે છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 7 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી કે 1 ફેબ્રુઆરી? આ પ્રશ્નનો જવાબ તમારે નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. અને આવા પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્મી સાથે અને ફોલો કરો પીનાદિન સરને.